તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। તો મિત્રો આપણે હવે વાત કરી દઈએ ફટાફટ, સમય ન બગાડતા। હવે આર્ટિકલ જો તમને આવડતા હોય તો અલગ વાત છે, બાકી ના આવડતા હોય તો હું તમને કઈ રીતે એનો જવાબ લાવવાનો છે એ તમને આરામથી આવડી જાય, બરાબર, ઇઝીલી એ હું શીખવાડી દઉં છું, બરાબર। ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ઇંગ્લિશના પ્રશ્નો આપણે થોડા એટલા માટે લીધા છે કારણ કે એક સાથે જો ઇંગ્લિશ તમને શીખવાડી દઈશ તો બધું તમને મગજમાં એક સાથે બધું ભેગું થઈ જશે, એટલા માટે થોડું થોડું જેમ જેને કંઈ નથી આવડતું એવા વિદ્યાર્થીઓ માટે છે, બરાબર, કે જેને ઇંગ્લિશમાં સાવ કશું આવડતું જ નથી, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક પ્રયાસ કર્યો છે, બરાબર। તો વાત કરી દઈએ, ઇંગ્લિશથી ડરવાની જરૂર નથી। પહેલી વાત, ઇંગ્લિશ એકદમ પરફેક્ટ અને ઇઝી વિષય છે અને ખૂબ સરસ વિષય છે। હવે એને કઈ રીતે આપણે ક્રેક કરીશું જોઈએ, બરાબર। હવે યુઝફુલ, તો મિત્રો હવે આયરન ઇઝ અ યુઝફુલ મેટલ, બરાબર, કે જે લોખંડ છે એ કેવું, તો જે કામમાં આવતું, યુઝફુલ એટલે કામમાં આવતું મેટલ છે, બરાબર। તો આપણે અહીંયા એનું ગુજરાતી કરતાં જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈ પણ સેન્ટેન્સ એટલે કે વાક્ય હોય તો એવું જરૂરી નથી કે તમને એનું ગુજરાતી કરતાં આવડતું હોય તો જ જવાબ મળે। આ જો તમને મગજમાં એવું બેસી ગયું તો એને તમારે કાઢી નાખવાનું છે, કારણ કે એવું ક્યાંય પણ એવું જરૂરી નથી કે તમને જો ગુજરાતી કરતાં આવડતું હશે તો જ ઇંગ્લિશ આવડશે, બરાબર। હવે કઈ રીતે હું તમને ઇઝીલી શીખવાડી દઉં, બરાબર। હવે જ્યારે પણ આર્ટિકલ પૂછાય, બરાબર, હવે જો એક તમને ગ્રામરના નિયમ છે ને એક બાજુ તમે ભૂલી જ જાઓ। અત્યારે ફક્ત હું જેટલું કહું એટલું યાદ રાખો કે જ્યારે ઓપ્શનની અંદર તમને આવા કંઈક ઓપ્શન જોવા મળે, બરાબર, એક જ મિનિટ, ઓકે। જ્યારે ઓપ્શન્સની અંદર ધ આર્ટિકલ, એ આર્ટિકલ, એન આર્ટિકલ, આ ત્રણ પ્રકારના આર્ટિકલ જોવા મળે અને ખાલી જગ્યામાં જો ગમે ત્યારે એ લખવું તો લખી લેજો યુઝ, બરાબર, યુઝફુલ, આ રીતે યુઝફુલ, બરાબર। ગુજરાતી ફાવતું હોય તો ગુજરાતીમાં તમે લખી લેજો, યુઝફુલ લખેલું આવશે ત્યારે હંમેશા તમારે આર્ટિકલ એ મૂકી દેવાનો છે। કયો આર્ટિકલ મૂકી દેવાનો છે? એ। હજી ફરીવાર કહું છું હું, બરાબર, ઓકે। આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે, વધારે સમય નથી લેવો બગાડવો, બરાબર, ઓકે। તો જ્યારે પણ યુઝફુલ આવશે પાછળ એટલે આર્ટિકલ આગળ આવશે એ, બરાબર। ભલે બીજું કશું તમને નથી આવડતું, ફક્ત આટલું યાદ રાખી લો, બરાબર, યુઝફુલ મેટલ। હવે શા માટે? એ જો તમે બધું શીખવા જશો મિત્રો તો બધું ભૂલી જશો, એટલે વધારે કંઈ શીખો, જ્યારે પણ યુઝફુલ આવે એટલે આગળનું આર્ટિકલ એ મૂકી દેવાનો છે, બસ આટલું શીખવાનું છે। વધારે કંઈ ડીપમાં જશો તો આજે આવડે છે પણ ભૂલી જશો, બરાબર, અને આગળ કન્ફ્યુઝન થઈ જશે, બરાબર। આપણે કઈ રીતે યાદ રાખવાનું છે ને એ મહત્વનું છે। જવાબ આપણો આવી જાય તો આપણે એક માર્ક્સ મળી જાય, આપણે ઇંગ્લિશ આવડે કે ન આવડે અલગ વાત છે, બરાબર, ઓકે। ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ। તો તાજમહેલ ઇઝ ખાલી જગ્યા હિસ્ટોરિકલ બિલ્ડિંગ, તો હું જવાબ તો ભૂલી ગયો છું, બરાબર। તો હવે તમને અહીંયા એમ થશે, બરાબર, કે હવે અહીંયા એ તાજમહેલ, તો આમાં શું કયો ઓપ્શન હશે, બરાબર। તો મિત્રો યાદ રાખજો, અહીંયા તાજમહેલ છે એ કેવું, તો કે દુનિયાની અંદર જ્યારે એક જ વસ્તુ હોય ત્યારે આર્ટિકલ હંમેશા કયો વપરાશે, તો કે ધ વપરાશે, બરાબર। તો મિત્રો હવે પહેલી ખાલી જગ્યામાં જો ધ આવતું હોય તો તમે જોઈ શકો છો, બરાબર। તો અહીંયા ધ છે, આ જવાબ બની શકે, જો આ રીતે જવાબ કરવાના છે તમારે, બરાબર। હવે ત્યારબાદ અહીંયા બીજો ધ છે તો કે ના, એટલે આ ઓપ્શન નીકળી ગયો બાય ડિફોલ્ટ। એટલે જો તમે યાદ રાખો મિત્રો કે અહીંયા શું છે, હવે જો બીજી એક વાત કહી દો કે દુનિયામાં સનાતન સત્ય જે વસ્તુ હોય છે, એટલે કે દુનિયાની અંદર જો એક જ વસ્તુ હોય, દાખલા તરીકે આપણે જોઈએ સૂર્ય તો એક જ છે, ચંદ્ર તો એક જ છે, તાજમહેલ તો એક જ છે, તો આ એક જ હોવાને કારણે આપણે શું મૂકીશું, આર્ટિકલ અહીંયા ધ મૂકી દઈશું। હવે બીજી ખાલી જગ્યામાં શું મૂકશું, તો બરાબર, હિસ્ટોરિકલ બિલ્ડિંગ, બરાબર, હિસ્ટોરિકલ બિલ્ડિંગ હોય કે કોઈ પ્લેસ હોય, બરાબર। તો મિત્રો યાદ અહીંયા શું, જો તમને હું એનું એક મસ્ત વાત જણાવી દઉં કે તાજમહેલ, આપણે ગુજરાતી બોલીએ તે આપણે શું કહીએ છીએ કે તાજમહેલ છે, પછી આપણે શું બોલીએ તો કે એ એક હિસ્ટોરિકલ બિલ્ડિંગ છે, એટલે ઐતિહાસિક શું છે તો કે બિલ્ડિંગ છે, બરાબર, આપણે એમ કહેવી છે ને, બરાબર, કે તાજમહેલ છે એ એક, તો હવે એ એક દર્શાવવા માટે આપણે શું મૂકવું જરૂરી છે, તો કે એ મૂકવો જરૂરી છે, એટલે આપણો ઓપ્શન કયો મળશે, ડી જવાબ મળશે, બરાબર। હવે એ એટલે શું, બરાબર, એ એટલે આર્ટિકલ, આપણે હમણાં જોયું કે યુઝફુલ હોય તો પણ આપણે શું મૂકીશું, આર્ટિકલ એ મૂકીશું। અને જ્યારે એક દર્શાવ હોય, એકડો, એ એક એવી વસ્તુ છે જે મને બહુ ગમે છે, બરાબર, ત્યારે આર્ટિકલમાં આપણે એ મૂકવાનો છે, બરાબર મિત્રો। આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે હું જે કહેવા માગું તે। મિત્રો ફરીવાર જો, ધ તાજમહેલ ઇઝ અ હિસ્ટોરિકલ બિલ્ડિંગ, કે જે તાજમહેલ છે એ એક આપણે એમ નથી બોલતા કે આપણે એમ કહેવી
જે મારો મોબાઈલ છે એ એક એવી વસ્તુ છે જો મિત્રો તમને હજી હું ઇઝી ક્લિયર કરી દઉં, બરાબર, તમને થોડોક સમય લઈશ, બરાબર, પછી ફટાફટ ચલાવી દઈશ જ્યારે તમને આવડી જશે પછી, બરાબર. જો એક વસ્તુ શીખડાવી દઉં તમને, ફક્ત 2 મિનિટમાં, 2 મિનિટ તમારી માગીશ, બરાબર. ઓકે, જો મારો મોબાઈલ છે એ એક, આપણે જે આ બોલીએ છીએ ને એ દર્શાવવા માટે આપણે શું મૂકશું? આર્ટિકલ એ મૂકવાનો છે, બરાબર મિત્રો. અહીંયા પણ એ જ વાત છે. તો શું વાત છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા શું વાત છે? તો કે ધ તાજમહેલ ઇઝ શું છે? અ હિસ્ટોરિકલ બિલ્ડિંગ. તો હવે તમે આની ઉપરથી એવું પણ યાદ રાખી શકો કે જ્યારે પણ હિસ્ટોરિકલ બિલ્ડિંગની વાત હોય, બરાબર, કઈ બિલ્ડિંગ? તો કે હિસ્ટોરિકલ બિલ્ડિંગની વાત હોય ત્યારે પણ આપણે શું મૂકી શકીએ? તો કે જવાબ ચેન્જ ના થાય, એ પણ જવાબ શું રહે? તો આર્ટિકલ એ જ રહે, પણ આગળ કયો આર્ટિકલ આવશે? ધ. કારણ કે ધ આવવાનું કારણ મેં તમને કહી દીધું. શું કારણ છે? કે અહીંયા જે તાજમહેલ છે એ કેવો છે? તો કે દુનિયામાં એક જ છે, એટલા માટે શું છે? ધ આર્ટિકલ. હવે દુનિયામાં કોઈ પણ એક જ વસ્તુ હોય એટલે તમારે 2 ધડક આર્ટિકલ એ મૂકી દેવાનો, પણ એની કન્ડિશન જોઈ લેવાની, બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ. ઇંગ્લિશ. જો મિત્રો હજી એક વાત કરી દઉં. હવે જે ઇંગ્લિશ ભાષા છે એ દુનિયામાં એક જ છે, બરાબર. હવે એની કંઈ બીજી કંઈ ભાષા નથી કે આ ઇંગ્લિશ ને ઓલી ઇંગ્લિશ, બરાબર. તો એના માટે હંમેશા ધ જ વાપરવાનો. એટલે શું છે? ઇંગ્લિશ ઇઝ, બરાબર, ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ લેંગ્વેજ. હવે અહીંયા જો અહીંયા એક બીજો પણ નિયમ છે, બરાબર. પણ આપણે શું કરવાનું? તો કે ઇંગ્લિશ જ્યારે તમને દેખાય એટલે આર્ટિકલ ધ મૂકી દેવાનો. ઇંગ્લિશ જ્યારે દેખાય ત્યારે આર્ટિકલ ધ મૂકી દેવાનો. અથવા બીજો અહીંયા કયો નિયમ છે? તો કે અહીંયા ઓફ ધનો નિયમ છે. ઓફ ધ. અહીંયા જે બીજી ખાલી જગ્યા છે ને અહીંયા ઓફ ધનો નિયમ છે. પરંતુ હું તમને એમ કહેવા માગું છું કે કોઈ પણ ભાષાની વાત કરવાની હોય ત્યારે આર્ટિકલ ધ મૂકી દેવાનો, બરાબર. ભાષા આર્ટિકલ ધ, યુઝફુલ આર્ટિકલ એ, તાજમહેલ આર્ટિકલ ધ, પછી હિસ્ટોરિકલ પેલેસ આર્ટિકલ એ, બરાબર. ત્યારબાદ જોઈએ કાશ્મીર. કાશ્મીર ઇઝ ધ. હવે મોસ્ટ ઓફ મિત્રો તમને એક વાત કરી દો, જ્યારે ઇઝ આવશે ને એટલે મોસ્ટ ઓફ ઇઝ ધ. કોઈકનું દર્શાવવા માટે આપણે શું મૂકશું? તો કે ધ આર્ટિકલ મૂકશું. તો અહીંયા શું આવશે? તો કે ધ. ઓકે, તો શું આવશે? તો કાશ્મીર ઇઝ ધ, બરાબર. કાશ્મીર ઇઝ ધ એટલે કે કોની વાત કરી રહી છે? કે આ ચોક્કસ વસ્તુની વાત કરી રહી છે. કઈ ચોક્કસ વસ્તુ? કે કાશ્મીરની ચોક્કસતા દર્શાવે ત્યારે આર્ટિકલ ધ મૂકીએ છીએ. એટલા માટે કાશ્મીર છે, બરાબર, એ કેવું છે? તો કે નોર્થ ઓફ ઇન્ડિયામાં આવેલું છે, બરાબર. ઓકે, ત્યારબાદ જોઈએ વારફરીન. હવે SIMPSWનો પ્રશ્ન છે. વારફરીન ટોક્સિસિટી, બરાબર, ટોક્સિસિટી છે, બરાબર. ટોક્સિસિટીની સારવાર શેના દ્વારા થાય છે? તો કે વિટામિન કે. મિત્રો વિટામિન કેનું બીજું નામ શું છે? તો કે ફિટોડીમેનોન છે, બરાબર. યાદ રાખજો, ફિટોડીમેનોન છે. ઓકે, ભારત સેવા સમાજની સ્થાપના કોણે કરી? ગોપાલ કૃષ્ણ ગોખલેએ કરી, બરાબર. કોને કરી છે? ગોપાલ કૃષ્ણ ગોખલેએ કરી છે. ઓકે, ભારતના આર્થિક વિચારક કોને માનવામાં આવે છે? તો કે દાદાભાઈ નવરોજીને, બરાબર. તો કે દાદાભાઈ નવરોજીને શું માનવામાં આવે છે? તો કે આર્થિક વિચારક માનવામાં આવે છે. ત્યારબાદ હવે એન્ટીપોલીન્યુરાલિટિકલ વિટામિન કયું છે? તો વિટામિન બી, થાઇમિન. એને શું કહેવાય છે? તો કે એન્ટીપોલીન્યુરાલિટિકલ વિટામિન કહેવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર. ઓકે, હવે ગોલ્ડન ચોખામાં કયું વિટામિન હોય છે? તો કે વિટામિન એ હોય છે, બરાબર. ઓકે, આપણે જો હવે ફટાફટ ચલાવી દેવાનું છે, બરાબર. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા? બરાબર. બદરુ તૈયબ હતા, બરાબર. બાકીના એક ઓપ્શન આવતા નથી કારણ કે આ મુસ્લિમ છે જ નહીં, બરાબર. એટલા માટે બદરુદ્દીન તૈયબ છે, બરાબર. ઓકે, પણ એ રીતે આપણે યાદ રાખવાનું છે. ઓકે, ન્યૂ ઇન્ડિયા કોમનવેલ્થ નામના સમાચાર પત્ર, બરાબર. ન્યૂ ઇન્ડિયા કોમનવેલ્થ નામના સમાચાર પત્ર કોને બહાર પાડ્યા? એની બેસન્ટે, બરાબર. ઓકે, વિટામિન B12. ઓકે મિત્રો, વિટામિન B12 શેમાંથી મળે છે? તો યાદ રાખવાનું છે કે જે દૂધની બનાવટો છે, બરાબર, એમાંથી વિટામિન B12 મળે છે, બરાબર. એટલે કે અહીંયા શું, જો કેક, બરાબર, જો કેક દૂધમાંથી બનાવેલી હોય, બરાબર, તો એમાંથી પણ શું મળશે? તો કે
એ અહીંયા આપણો જવાબ બનશે એ અને સી, બરાબર. હવે ઓપ્શન પ્રમાણે તમારો જવાબ બનશે, યાદ રાખવાનો છે. વિટામિન એના 2 ડોઝ વચ્ચે કેટલો સમય હોય છે, બરાબર? તો કે ઓછામાં ઓછો, બરાબર મિત્રો. અહીંયા લખવાનું ભૂલાઈ ગયું છે, પણ તમારે યાદ રાખવાનું છે ઓછામાં ઓછો, બરાબર. તો ઓછામાં ઓછો 120 દિવસનો હોય, અને વિટામિન એના 2 ડોઝ વચ્ચે વધુમાં વધુ કે તો કેટલા, તો કે 180 દિવસનો હોય. હવે મિત્રો યાદ રાખવાનું છે જે મોહમ્મદ બેગડો છે, બરાબર. ઓકે. હવે મોહમ્મદ બેગડાની જે રાજધાની છે એ પ્રશ્ન આવી ગયો હતો આપણે, બરાબર, JUMCમાં. એમાં શું જવાબ હતો, કઈ હતી એવો પ્રશ્ન હતો, બરાબર. હવે કઈ હતીની અંદર 3 હતી, બરાબર. એમને સમય નથી પૂછ્યો કે ક્યારે હતી, બરાબર, કયા સમયમાં હતી. સૌપ્રથમ હતી, સૌપ્રથમ આવશે તો અમદાવાદ, જવાબ એમનો સાચો છે, બરાબર. અમદાવાદ સૌપ્રથમ આવે. પછી કઈ બનાવી, તો કે ચાંપાનેર બનાવી, બરાબર. ઓકે. આ બધી આ રીતે એને અલગ અલગ રાજધાની બનાવેલી હતી, પરંતુ એમાં સ્પેસિફાઈ નહોતું. પણ આ પ્રશ્ન આપણે જોવાનો છે કે મોહમ્મદ બેગડાનું બીજું નામ શું હતું. જોના ખાન હતું, લુખરા ખાન હતું, ફતેહ ખાન હતું કે ઝાડુ ખાન હતું. તો શું હતું, ફતેહ ખાન હતું. શું હતું, મોહમ્મદ બેગડાનું બીજું નામ શું હતું, તો કે ફતેહ ખાન હતું. ઓકે. પુષ્ટિ દર્શનની સ્થાપના કરનારનું નામ શું હતું, પુષ્ટિ દર્શનની સ્થાપના કરનારનું નામ શું હતું. તો મિત્રો યાદ રાખવાનું છે, પુષ્ટિ દર્શન આવે ને ત્યારે નાનક સાહેબને યાદ કરવાનું, ગુરુ નાનક, બરાબર. ઓકે. હવે 1 ગ્રામ ખાંડમાં કેટલા કિલો કેલેરી જોઈએ છે, બરાબર. તો 4.1 ગ્રામ, બરાબર. 4.1 ગ્રામની કિલો કેલેરી જોઈએ છે, બરાબર. ઓકે. હવે મિત્રો આ PDF તમે સોલ્વ કરીએ છીએ, તમે પ્રશ્ન ચેક કરી લેજો તમારે કેટલા સાચા પડે છે. પુખ્ત વયની વ્યક્તિને આયરનની કેટલી ગોળી મળે છે, બરાબર. તો કે પુખ્ત વયની વ્યક્તિ હોય ત્યારે આયરનને, બરાબર, આયરન એટલે કે લોહ તત્વની કેટલી ગોળી હોય, તો કે 100 ગોળી આપવામાં આવે છે, બરાબર, આપવામાં આવે છે. ઓકે. ઓકે. પ્રોટીન કઈ ભાષાનો શબ્દ છે, તો મિત્રો યાદ રાખવાનો છે, બરાબર. તો કે કયો છે, ગ્રીક ભાષાનો શબ્દ છે. ચૈતન્ય પ્રભુ કયા સંપ્રદાય સાથે જોડાયેલા હતા, તો કે ગોળ સંપ્રદાય. પંજાબમાં ભક્તિ આંદોલનના અગ્રદૂત કોણ હતા, તો કે પંજાબમાં જે ભક્તિ આંદોલન હતું, બરાબર, એના અગ્રદૂત કોણ હતા. ઓકે. તો એના હતા નાનક, બરાબર. કોણ હતા, ભક્તિ આંદોલનના અગ્રદૂત હતા નાનક સાહેબ. કાર્બોહાઈડ્રેટના સાદા સ્વરૂપને શું કહેવામાં આવે છે, તો કાર્બોહાઈડ્રેટનું જે સાદું સ્વરૂપ છે એને ગ્લુકોઝ કહેવામાં આવે છે. મોસ્ટ IMP છે. ઓકે. હવે બીજાપુરનો ગોળ ગુંબદ કોને બનાવ્યો છે, તો કે તમે મિત્રો જોઈ શકો છો જે, ઓકે, તો કે આસિફા જાન, નૂરજહાં, શાહજહાં. તો આ એક પણ આવશે નહીં. તો કોને બનાવ્યો છે, તો કે આદિલ શાહે બનાવેલો છે બીજાપુરનો ગોળ ગુંબદનો મેળો, બરાબર. સોરી, ગોળ ગુંબદ બનાવનાર કોણ હતું, બરાબર, તો કે આદિલ શાહ હતું. ઓકે. હવે વિજયનગરના પ્રથમ શાસકનું નામ શું હતું, કૃષ્ણદેવરાય હતું. ઓકે. ત્યારબાદ પુખ્ત માણસે દરરોજ કેટલું કાર્બોહાઈડ્રેટ જોઈએ, તો મિત્રો કાર્બોહાઈડ્રેટ પુખ્ત માણસને કેટલું જોઈશે, તો કે 700, તો કે ના. 900, તો કે ના. 1000, તો કે ના. કયો જવાબ બને છે, 300 થી 400, બરાબર. ઓકે. હવે પુખ્ત વયની વ્યક્તિને ચરબી, બરાબર, અથવા ફેટ પૂછે તો પણ શું આવશે, તો કે એ જ જવાબ આવશે આપણો, 40 થી 60 જવાબ આવશે. કેટલું રોજની જરૂર પડે, તો કે 40 થી 60ની જરૂર પડે. વધુ પડતું ફેટ લેવાથી નળીમાં, બરાબર, નળામાં અથવા નળીમાં શેનું પ્રમાણ વધે, તો કે કોલેસ્ટ્રોલનું, બરાબર. અને માતાનું જે દૂધ હોય એની અંદર કયું તત્વ જોવા મળે, તો કે કોલેસ્ટ્રોમ, બરાબર, કોલેસ્ટ્રોમ. અહીંયા કન્ફ્યુઝન ના થાય, ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. ઓકે. ત્યારબાદ પગના હાડકાં વળી જાય તેને શું કહેવાય, તો કે બોલેગ કહેવામાં આવે, બરાબર. પુખ્ત વ્યક્તિને રોજના જીવનમાં કેટલા વિટામિન એની જરૂર પડે છે, તો કે વિટામિન એ, બરાબર. પુખ્ત વયનો વ્યક્તિ હોય તો એને કેટલા વિટામિનની જરૂર પડે, તો કે 750. વિજયનગરમાં અવશેષો ક્યાંથી મળી આવ્યા છે, તો વિજયનગરના અવશેષો છે એ તમે આ પ્રશ્નને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, તો એક કામ તમને આટલું કમેન્ટ બોક્સમાં આપી દઈએ. ચલો, થેન્ક યુ. મળીશું નવા પેપર સાથે. થેન્ક યુ.